વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કારગિલ વિજય દિવસ અંતર્ગત મશાલ રેલી યોજાઈ હતી। તાલુકાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો દ્વારા કારગિલ વિજય દિવસે મશાલ રેલીનું આયોજન કરાયું હતું। તો સાવલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો દ્વારા ગતરોજ 25મી જુલાઈને કારગિલના વિજય દિવસની 25મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે તાલુકાના દામાજીના ડેરા પાસે તાલુકાના રિટાયર્ડ જવાનોને શાલ ઓઢાડી સન્માનિત કરી શહીદ જવાનો અમર રહો, ભારત માતા કી જયના જયઘોષ સાથે ઢોલ નગારા સાથે મશાલ રેલી યોજાઈ હતી। જે નગરના મુખ્ય માર્ગો ફરી નગર પ્રવેશ દ્વાર પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ રેલીમાં તાલુકા ભાજપાના યુવા મોરચા અને મહિલા મોરચાની મહિલા કાર્યકરો, તાલુકા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નગરના ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી નગરમાં નગરપાલિકા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અને સાવલી નગર યુવા મોરચા દ્વારા કારગિલના વિજયથી 25 વર્ષના વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન રાખેલું હતું। તેમાં સાવલી નગર વિસ્તારમાં રહેતા સુધીરભાઈ તથા રાજુભાઈને સન્માન કરીને આયોજન કર્યું અને મશાલ રેલી રાખેલ હતી યુવા મોરચા દ્વારા। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।